હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાઠિયાવાડી ઢાબા પર મળે તેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર એવું કાઠિયાવાડી સેવ ડુંગળીનું શાક બનાવીશું. તો આ શાક આપણે લીલી ડુંગળીથી બનાવીશું. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. તેને આપણે ઉપરનો પાર્ટ્સ અને નીચેનો પાર્ટ્સ અલગ કરી અને કટ કરી લઈશું. એકદમ ઝીણો કટ કરી લઈશું. કાઠિયાવાડી શાક બનાવતા હોય એટલે આપણે લસણની ચટણી તો જરૂર જોઈએ, એટલે આપણે લસણની ચટણી વાટી લઈશું. અહીંયા મેં 1 કપ જેટલી છાશ લીધી છે, ખાટી હોય એવી લેવાની. એમાં આપણે લસણની ચટણી એડ કરી મસાલા કરી લઈશું. હળદર, મરચું, ધાણા જીરું એડ કરી અને મિક્સ કરી લઈશું. હવે આપણે શાકનો વઘાર કરીશું. તો 3 થી 4 ચમચી તેલમાં રાઈ, જીરું ને કકડાઈ દઈશું. એમાં હિંગ એડ કરી દઈશું અને જે લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય તેને આપણે એડ કરી અને સોતે કરી લઈશું. હવે આપણે જે છાશનું બેટર બનાવ્યું છે તેને આપણે આમાં એડ કરી દેવાનું અને છાશનું બેટર એડ કર્યા પછી આપણે તરત જ એને હલાવતા રહેવાનું છે, જેથી આપણી છાશ ફાટી ના જાય. થોડું પાણી એડ કરી દઈશું અને તેને સરસ રીતે ઉકળવા દઈશું. પછી આપણે લીલી ડુંગળીના પાછળના પાર્ટ્સ એડ કરી દઈશું, મીઠું એડ કરી દઈશું. થોડીક વાર થાય પછી આપણે તેમાં સેવ એડ કરી દઈશું, મોડી સેવ એડ કરી દઈશું, ગરમ મસાલો એડ કરી દઈશું. શાકને સરસ રીતે થવા દઈશું. કોથમીર એડ કરી અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે.